जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश, जय खोडियाल में, जय चामुंडा में। बधा मित्रों केम छो? तो हूँ एक नवी रेसिपी लईने आवी गई छूं, तो तमे विडियो में बन्या रहेजो। आपणे आज बनाववानुं छे गुवारनुं शाक। तो तमे जोई शको छो आपणे मस्त एटले मस्त आपणे सुधारीने कटिंग करीने धोईने मस्त गुवार लई लीधो छे। कूणो गुवार छे, हाई क्लास, तमे जोई शको छो। तो आपणे ए माटे गाठिया तीखा गाठिया लीधा छे। आ छे आपणे टमेटानी ग्रेवी बनावेल छे, तमे जोई शको छो। तो हवे तमे विडियो में बन्या रहेजो। तो तमे जोई शको छो। तो हवे आपणे छे ने मसाला कम्प्लीट करशुं। तो आपणे लसणनी करी एड करी छे। तो हवे आपणे एमां छे ने तो आपणे एमां मीठुं एड करशुं। तो आपणे हे ने लसण घाय के आपणे छे ने खंडाई जाय, तमे जोई शको छो। जो झीणुं लसण खंडाई गयुं छे। तो हवे आपणे एमां गाठिया नाखशुं, कारण के आपणे गाठिया लसण मस्त एटले मस्त आपणे मसालो बनाववानो छे। तो आपणे मस्त एटले मस्त गाठियानो भूको थई गयो। तो हवे आपणे एमां चटणी एड करशुं, तमे जोई शको छो। આપણે મસાલો થઈ જાય હમણાં કમ્પ્લીટ। તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે, તમે જોઈ શકો છો। તો હવે હે ને આપણે ગુવારનું શાક હોય ને એમાં થોડાક આપણે અજમા એડ કરવાના, કારણ કે પેટમાં દુખે નહીં। આપણે અજમા કોઈ ન ખાય આપણે ઘરમાં, તો આપણે જીરું પણ એડ કરી શકીએ છીએ। अच्छा આપણે હિંગ, આ છે જીરું, જે મસ્ત એટલે મસ્ત સુગંધ આવી અજમાની, તમે જોઈ શકો છો। તો હવે આપણે બે ટમેટાની ગ્રેવી કરી હતી। તો હવે આપણે ગ્રેવી એડ કરશું। તમે જોઈ શકો છો આ છે આપણો મસાલો બનાવેલો કમ્પ્લીટ હતો એ। તો હવે આપણે આ મસાલો એડ કરશું। જોતા જ પાણી આવી જાય તમને એવું આપણે ચટાકેદાર ગુવારનું શાક બનાવવાનું છે, તમે જોઈ શકો છો। આપણા ઘરમાં અજમા કોઈ ન ખાતા હોય તો આપણે એના અજમાના હાથાનું જીરું નાખી શકીએ। તો જો આપણે મસ્ત એટલે મસ્ત મસાલો આપણે ગુવારના શાક માટે તૈયાર થઈ ગયો છે। મસ્ત આપણે બે ટમેટાની ગ્રેવી નાખી હતી, પછી આપણે ગાંઠિયા લસણવાળી ચટણી ગાંઠિયા બધું મિક્સ કરી મસાલો બનાવ્યો હતો। તો આમ જોતા જ પાણી આવી જાય, આપણે એવું મસ્ત ગુવારનું શાક બનાવવાનું છે। તો આપણે લસણ ખાંડ્યું તેમાં આપણે મીઠું નાખ્યું હતું। તો આપણે હવે તમે જોઈ સ્વાદ અનુસાર આપણે નમક નાખવાનું છે। તો આપણે હવે આ ચટણીને જરીક પકાવવા દઈશું। તો હવે આપણે 2 મિનિટ જેવું પકાવવા દઈશું હમણાં। ચાલ મસ્ત એટલે મસ્ત જો આપણી ચટણી પાકી ગઈ છે। તો હવે આપણે એમાં ગુવાર એડ કરશું। તમે બધા કેવી રીતના ગુવારનું શાક બનાવો એ મને કોમેન્ટમાં કહેજો। અમે તો આવી રીતના બનાવીએ છીએ। જોતા જ પાણી આવી જાય એવું મસ્ત એટલે મસ્ત આપણે ગુવારનું શાક બને છે, તમે જોઈ શકો છો બધા મિત્રો। તો હવે આવે ને તો હવે આપણે છે ને હંમેશા આપણે છે ને કોઈ પણ શાક આપણે વઘાર કરીએ એમાં આપણે ડાયરેક્ટ પાણી નહીં નાખવાનું, કારણ કે આપણે છે ને એને તેલમાં સારી પેટ મસ્ત એટલે મસ્ત આપણે ચડવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો જો આપણે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેલ હમણાં ઉપર આવી જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું, એટલે બહુ મસ્ત સ્વાદ આવે છે।
તો તમે જોઈ શકો છો તેલ મસ્ત એટલે મસ્ત જ આપણે ઉપર આવી ગયું છે. તો આવી રીતના આપણે છે ને તેલમાં હારી પેટ ચડવા દેવાનું છે, પછી જ પાણી નાખવાનું. કોઈ પણ શાકમાં તેલમાં ચડવા દેવાનું એટલે બહુ મસ્ત સ્વાદ આવે છે. તો આ છે આપણે ધાણા જીરું. હંમેશા ધાણા જીરું આપણે ઉપરથી નાખીએ ને તો બહુ સ્વાદ આવે. આ છે આપણે ગોળ. આ છે આપણે કોઈ ખાંડ નાખે, આપણે પણ ગોળ નાખવાનો છે. કોઈ ખાંડ નાખે તોય ચાલે, એવું કંઈ નંબરે. પણ આપણે છે ને ઝીણો મસ્ત એટલે મસ્ત ગોળ છે તો આપણે થોડો ગોળ એડ કરશું. તો હવે સ્વાદ અનુસાર આપણે હવે પાણી આપણે અડધો ગ્લાસ એડ કરશું. તમે જોઈ શકો છો. તો આપણે હવે ગુવાર શેડવા માટે પાણી નાખવું પડે. તો મસ્ત એટલે મસ્ત થઈ ગયું છે. તો હવે આપણે આને 2 સીટી વગાડશું. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો. તો આપણે ગુવાર સળવા માટે પાણી મસ્ત એટલે મસ્ત આપણે અડધો ગ્લાસ એડ કરી દીધું છે. તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને આપણે 2 સીટી વગાડી દઈશું. તો તમે જોઈશું આપણે હવે અત્યાર સુધી ધીમો ગેસ હતો, તો હવે થોડોક ફાસ્ટ ગેસ કરવાનો છે. આપણે 2 સીટી વગાડવાની છે, ઢાંકણ ઢાંકી દીધું છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ગેસ બંધ કરી દઈ અને આપણું શાક સળી ગયું જોઈ લઈએ આપણે. તો તમે જોઈ શકો છો આપણું શાક બહુ મસ્ત થઈ ગયું છે. વાવ, થઈ ગયું મસ્ત એટલે મસ્ત, જોઈ શકો છો. તો હવે આપણે સર્વ કરશું. જોતા જ આપણે પાણી આવી જાય. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે સર્વ કરશું. તો તમે જોઈ શકો છો. હવે આપણે શાક સર્વ કરશું. મસ્ત એટલે મસ્ત આપણું ગુવારનું શાક થઈ ગયું છે. જોતા જ પાણી આવી જાય. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ આપણું ગુવારનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમને મારી રેસીપી ગુવારના શાકની ગમી હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે અમે આવી રીતના બનાવીએ, તમે કેવી રીતના બનાવો છો એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશને, હર હર મહાદેવ.